हेलो फैमिली केम छो गुड मॉर्निंग शुभ सवार। तो भाई आज है ने मरु पर जला था गाम में जला था ने तो ई ज्या भाई शाक मार्केट में ज्या ने भाई एने देदरो हारो लाग्यो धान में आव्यो तो देदरो लाव्या अने देदरो की पाछो खबर छे भाई आसर पानी में भाई कारगलना दरिया मच्छी मारो मारे ने भाई 20-25 जमणनी टीपो में ई एवो देदरो लाव्या नानो तो 1.5-2 किलो वाळो एवो लाव्या। तो भाई हवे आपणे जो मारा बा शाक बनाववाना है मारा पापा कटिंग करवाना है तो जोईए हवे शुं थाय मने कांई खबर नहीं बोलो। तो हालो आपणे विडियो चालू कर दईए। मारू पर कोई तो कहे છે આવજો છે પાવ દેદરો આ જોઈએ કે મસ્ત મજાનો આવો એક છે આવી રીતે જો કે કટિંગ કરવાનો હોય જોઈએ આપણે કેવી રીતે કટિંગ કરી મારું પાત દેદરાને પેટીનો માલ કહેવાય ગામમાંથી વેસાતું લાવ્યા તો પણ વરસાદનું શું કરવું આમાં કંઈક ખાવું તો જોવે। હા નુકસાન બધાને થયું ખેડૂને હું કે આમ દરિયાવાળાને હું માણાને કપાને માંડવીઓને બધું પર લઈ ગયું શું કરીએ લ્યો ખાધા વગરનું કંઈ હાલે નહીં। કેમ કાપશું લાવે આને રેમ કાપવો મને તો કઈ ખબર ન પડે કેમ કાપવાનો હોય ક્યાંક આમડું લાવો આખો કેટલા કિલોનો છે 1.5 કિલોનો છે 1.5 કિલોનો તગારામાં ભાઈ ફોડવા જાય છે હવે ભાઈ જોયું કહો કાલા ભાઈ એક રૂસી કેવલ ભાઈ આવેલા છે ઈ હું વાટી બોલાવે લે બેહો
તો એટલો દેદરો કટિંગ થવા આવી જશે અને એટલો જ ખાલી બાકી રહ્યો ને એ ખાલી હવે એનું આ માથું ગોલાફા મતલબ માં ભેજો ને એવું બધું તાપ કરી નાખાય તો હાલો ભાઈ બા તાપ કરી નાખો હાલો નાખી જશો ઓલામાં બંધ ત્રણ એમ ફૂલ તાપે ચડાવો તો નકર બગડી જાય આમ બળા બધી હાવ દેદરો સારો તો છે લોહી તો નીકળ્યું એટલે વાંધો નહીં પણ આ કૂણો હોય હાવ એ હાસું પેટીનો માલ કહેવાય કેટલા જમણે આવે કેટલા જમણે વેચાય આપણે તાજું ખાધેલું રૂકે એટલે આ પછી નો દાનમાં આવે પણ હાંકડે હલવાઈ ને તોય ખાવું પડે શું કરીએ કાંઈ બગડેલું તો નથી તાજો તો છે જ કેટલું લોહી નીકળ્યું હાલો ભાઈ બટકા લઈ ગયા ને મારબા બનાવવાનો છે શાક ને ભાઈ પાણી દો નાખી દીધું છે ઓલા પણ દો રીંગો બેન બેઠા છે હવે આવવા દો ને અહીંયા ધોવા દો બા તમને તો બહુ ઉતાવળ છે ઓલી પાસે લે મારા બાબા આવ્યા પાણીનું તપેલું લઈને નાખો પાણી તપેલામાં બનાવવાનું છે આમાં આમ છે ને ઉભરા 1.5 કિલો 1.5 કિલોનો દેદરો છે ભાઈ શાક આવી ગયું છે અને માર બાજુ ભાઈ બધું છે કે ભાઈ સોલો પણ હલગાઈ નાખ્યો કાબા હવે આપણે નાખી દેવાનું છે આને તો હળવું બનાવવાનું હોય આને હળવાનું બનાવવાનું હા હા ભાઈ હું નાખી આપણે જોઈએ હવે મીઠું મરચું સળિયા તો નાખી કે હે તો સારું થાય ને દેદરો કહેવાય માટી કહેવાય ને એટલે હા માટી કહેવાય એટલે એમાં મસાલા હમાય હાલો ભાઈ હળદર હળદર આવી ગઈ છે ભાઈ હવે મીઠું નાખશું મરચું ભેળવેલું બસ એ થોડું નાખજે આમાં મરચું તરીકે નાખવું પડશે એવું છે હા હા તો નાખ એટલું નાખવું પડશે વધારે નકર તો પાછું મોળું બનશે મોળું ના હાલે ગાણી તો નાખશું આપણે તેલ પાકલ છે હવે જો ભાઈ પાણી કોલસો ભર્યો છે હવે નાખવાનું છે પાણી 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 નાખી દઈએ એટલે ભાઈ કેટલું પાણી નાખવાનું છે ને એ પાછા કેદો એટલે અમને ખબર હોય આમાં બીજી એટલે વાર કૌશાની માથે તો નાખવું પડે ને નકર આ પછી સડે નહીં થાય પણ સેડવું પડે ભાઈ આ હે કે આ બાંગડો છે ને ભાઈ આ હે ને જાડા બાંગડોની દેદરો હા દેદરો માહોલના દાળમાં આવે ભાઈ બોટ ભાઈ આસર પાણીમાં પકડવા જાય અને 20-25 જમણે ભાઈ આવે બોટ બાર પછી તો આપણે અહીંયા વેસાવા કેટલા દી આવી કઈ ખબર ન હોય પાણી નખાઈ ગયું છે હવે આપણે મૂકી દઈએ તપેલું સુલે તપેલું મૂકી દઈએ સુલે મૂકી દીધું સડી રાખે ને તો એ દેખાડી દે કોથમરી તો મોળ નાખવા દે લે લે કોથમરી મોળી છે કોથમરી તો નાખવી પડે ને શાકમાં હાલો મિત્રો તો આપણું શાક સડી ગયું હવે વાવ હવે નાખી દેવાની છે કોથમરી નાખો કોથમરી બીજું હવે જો કોથમરી નાખવાની છે બધી નાખી દેવાય કા
આપણે ખાટી શું રાખવી. આપણું શાક છે મસ્ત મજાનું શાક સડી ગયું. મોરપા દાળ હારા કરે છે. હવે દાળ હારા તો નહીં કરતા પણ દાળ તાર કરે ને. હા દાળ તડકર. હવે શાક સડી ગયું એટલે ગરમ ગરમ ખાવાનું છે. ગરમા ગરમ ખાઈ લેવાનું છે ભાઈ. તો હું મોરપા પાસે આવું. તમારે આવું હોય તો હાલો. તો હું આવી ગયો ભાઈ મોરપા પાસે. હાલ તોડતો આવશે આ છોકરો. આ ફોનમાં આવે તું કઈક ઓછું દાન દે, કઈક વિડીયામાં હરખું દાન દે. કેટલા સભ્યો આપણા વિડીયો જોવે હવે, તો પછી કઈક હરખો વિડીયો બનાવવાનો. મને તો કઈ વિડીયો બનાવતા આવડે નહીં. હા તો મારે શીખવું તો છે જ. આવી રીતના કઈક ડાંચા મારવાના હોય. આ વરસાદને એવું છે, વાવાઝોડાની આગાહી છે, તો આ દાળ પડ્યા હા તો આપણે મેં કીધું તૈયાર કરી નાખીએ એમ. હવે છે કે વાળુનો ટાઈમ થઈ ગયો છે ને, હવે આટલું દાળ આપણે કાલ તૈયાર કરશું. તો કરી લેવું છે. તો ભાઈ આવું કંઈક શાક બીનું છે. ખબર હું મારા પપ્પા પાસે જઈને વી આવ્યો. હા થોડીક દાંટ ખાઈને વી આવ્યો. બીજું તો હું જો ખીજાણા છે ને. હા તો મિત્રો આવું આપણું શાક સડી ગયેલું છે. તો મસ્ત મજાનું છે. શેર કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરી દો. હાલો હવે હંધા મિત્રો વાળું કરવા આવ્યા. તમે કઈ અમારા ઘરે વાળું કરવા આવો. હંધા કોક દી આવતા હોય તો વાળું કરવા કામ છે. આપણે આવું શાક બનાવીને ખવડાવશું. જાઓ હા આવજો વાળું કરવા બધા મિત્રો. બાય બાય.